જય ફકરનાથ મહારાજ. પ્રેમકુંવરબા સતી થયા પછીની પહેલી કાળી ચૌદસના દિવસે રામગર બાપુએ હનુમાનજીને ચડાવવાનો ચોળો તેલ સિંદૂર તૈયાર કરાવી ફકડાનો અભિષેક કર્યો અને વિધિસર રીતે ફકડાનાથ એવું નામ આપ્યું. ફકડાનાથ નામ આપ્યા પછી ગુરુનો આદેશ આવ્યો કે અહીંથી નેતૃત્વ ખૂણામાં ચાલતો થઈ જા. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં ચીપિયો ખોડી રોકાઈ જજે અને ત્યાં જગ્યા બાંધી વાસ કરજો. જા બેટા ફકડ, મારા આશીષ તારી સાથે છે. તું વચન સિદ્ધ મહાપુરુષ થઈશ. હનુમાન તને સદાય સહાય કરશે. તું હનુમાન ફકડાનાથ કહેવાઈશ. મિત્રો, ધંધુકાથી 7 કિમી દૂર રંગપુર નામે ગામ છે. જ્યાં ગામની બહાર ભવ્ય ધજા દંડ લહેરાય છે. જ્યાં જૂના લાકડાનો ભવ્ય દરવાજો છે. જ્યાં રામદેવ પીર મહારાજના બેસણા છે. આ જગ્યાએ ઘણા વર્ષ પહેલાં મહાન સંત છે રામગર બાપુ થઈ ગયા છે. એમના પહેલાં રામદેવ પુત્ર શ્યામદાસ થઈ ગયા. આ જગ્યાએ રામદેવજી તથા તેમના મોટા ભાઈ વિરમદેવજી રામગર બાપુની હયાતીમાં પધારેલા છે. રામગર બાપુના અનેક ચેલામાંથી ફકડો નાથ સિવાય પણ ઝાંઝરકના સવૈયાનાથ અને જૂનાગઢના લાલ સ્વામીને પણ આ જગ્યાએથી જ ગુરુ આદેશ મળેલ છે. રામગર બાપુની સમાધિ વિક્રમ સંવત 1897 ભાદરવા સુદ 11ને તારીખ 27/8/1841ના રોજ સમાધિ ગુરુ આજ્ઞા માથે ચડાવી ફતેહસિંહ ચાલી નીકળ્યા. ઘેલા શાહના બળવાળાથી 7-8 માઇલ દૂર જમરાળા ગામ આવેલું છે. ત્યાં ગામની ઉત્તર તરફ ગામના ઝાંપાને અડીને એક નાનકડી નદી ચાલી જાય છે. તે નદીના પટની અધવચ્ચે પહોંચતા સૂર્યદેવ ક્ષિતિજમાં ડૂબી ગયા. ફકડાનાથે તે જ સ્થળે ચીપિયો ખોદી દઈ આસન લગાવ્યું. સંવત 1880ની સાલમાં આ વાત છે. અષાઢ મહિનાનો ઉપવાસ. વરસાદ વરસે છે. ગામના લોકો હાલ્યા જાય છે. એમ એકની નજર પડતા નદીના મધ્ય પટની અંદર એક જોગી આસન જમાવીને જોગી બેઠો છે. રેતમાં જોગી હાથમાં ગાંજો ચોળીને ચલમ ભરી અલખના નાદ કરતો દમ ઉપર દમ લગાવતો જાય છે. પટની અંદર સાધુને બેઠેલો જોઈ એટલે ગામ માણસોએ ભેળા થઈ વિનંતી કરે છે કે મહારાજ, ઉપરવાસ વરસાદ બહુ છે. બાપુ હમણાં અહીં પણ ગાડું પૂર આવશે. તમે નદીની બહાર હાલ્યા આવો. સાધુ મસ્ત છે, આંખો બંધ છે. સાધુના મોઢામાંથી એટલા જ શબ્દ નીકળે છે, ફિકર મત કરો. ગામ લોકો ફરી કહે છે કે બાપુ તણાઈ જાશો, ફિકર મત કરો, દેખા જાયગા. અને ત્યાં તો હાકલ થયો પૂર આવતું જાય છે. ગામના લોકો દોડીને કાંઠે ચડી ગયા અને સાધુ તો દમ ઉપર દમ મારતો જાય છે. થોડીક વારમાં તો જે જગ્યા એ સાધુ બેઠો હતો ત્યાં નદી હુંફાળા મારતી બે કાંઠે આવી ગઈ. નદીના ગાંડું પૂર પાણી બાપુ માથે ફરી વળ્યા. સાંજ નમી ગઈ. અંધારાના ઓળા ધરતી માથે ઉતરી ગયા. ગામના માણસોને એમ થયું કે બાવો નદીમાં તણાઈ ગયો. લોકો ઘરે જઈને સૂઈ ગયા. દરેક માણસના મનમાં એક વિચાર હાલે છે કે આપણા ગામને પાદર આપણે એક સાધુને બચાવી ન શક્યા. બાવો તણાઈ ગયો. સવારે આવીને ગામને પાદર નદીએ જઈને જોયું તો એ જ ચલમ, એ જ મસ્તી. સાધુ એ નદીના પટ વચ્ચે બેઠો છે. જેથી ગામના માણસોએ ને એમ થયું આ કોઈ સામાન્ય સાધુ નથી, આ તો સિદ્ધ પુરુષ છે. આખું ગામ આવીને સાધુના પગમાં મંડ્યું પડવા. બાપુ, અમે તમને ઓળખ્યા નહીં. અમે સંસારના જીવ. અમને એમ કે તમે તણાઈ ગયા છો, પણ તમે તો સિદ્ધ જોગી. પૂરના પાણી તમને શું તાણી જવાના? અમારું આખું ગામ ધન્ય થઈ ગયું. અલખ જગાવ્યો બાઈ, એણે ધૂણો રે રખાવ્યો જો. આપણા મલકમાં જોગીરો જોને આવ્યો જો. કોઈ કહે છે કે બાઈ એને ઉજ્જૈનીનો રાજા છે. કોઈ કહે છે કે રાજા ગોપીચંદ આવ્યો છે. સાધુ કાંઈ બોલતો નથી, મરક હસે છે. જમરાળા ગામના જગ્યા
સાધુ ત્યાં જ રોકાઈ ગયા અને ઝૂંપડી બાંધી. લોકવાયકા એમ કહે છે કે નદીના વેણ ફરી ગયા. જ્યાં બાપુ બેઠા હતા ત્યાં ગોકુળિયું ધામ થઈ ગયું. આવતાને આદર, સાધુ સંતની સેવા, સાંજ માંદાને દુખિયાની લંગાર લાગી. બાપુ દર્શનને જોગીને નજર પડે એના દુઃખ જતા રહે. કોઢિયાને કોઢ મટે, વાંઝિયાને ઘેર પારણા ઝૂલે. જોગીના સેવકો શ્રદ્ધા બંધાઈ ગઈ. સંવંત 1885માં ફકડાનાથે પ્રથમમાં આસન જમાવ્યું હતું. એક આવ્યો અલેખ્યો જમરાળે, એક રમતો રમતો જોગી આવ્યો ગામ જમરાળે. હાથ ખપ્પરને ચીપ્યો ખખડે, સૌ એના પાહોલ્યા પકડે. એવો નોધારાનો આધાર આવ્યો ગામ જમરાળે. એની જ નજર પડે દુઃખ નાશે છે, સૌ સિદ્ધિ જોગીડાને પાસે છે. સાચા સેવકનો તારણહાર આવ્યો ગામ જમરાળે. સાંજનો સમય છે, જગ્યામાં અનેક ભક્તોના સમુદાય વચ્ચે ફકડાનાથ બેઠા છે. જ્ઞાન ચર્ચા સત્સંગ ચાલી રહ્યો છે. તે વખતે એક અજાણ્યો માણસ જય માતાજી કહી જગ્યામાં દાખલ થયો. આ માણસ ચારણ તરીકે તેનો પરિચય આપ્યો અને બોલ્યો, ફકડાનાથ બાપુ, દર્શને આવ્યો છું. આ સાંભળી તુરંત જ ફકડાનાથ ઊભા થયા અને ચારણને બાથમાં ઘાલી ભેટ્યો. આવો ભા, આવો. શું નામ તમારું? કવિરાજ. મારું નામ રામભાઈ. કવિએ પોતાનું નામ કહ્યું. કાંઈ કાવ્ય કવિતા જાણો છો? ફકડાનાથ બાપુએ પૂછ્યું. હા બાપુ, દેવોની સ્તુતિ ભાંગી તૂટી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરું છું. આમ કહી રામભાઈએ જગદંબાની સ્તુતિ ઉપાડી. કવિની કાવ્ય કુશળતાથી બાપુ ખૂબ પ્રસન્ન થયા. સવારમાં કવિએ ફકડાનાથ બાપુને પ્રણામ કરી વિદાય માંગી. ત્યારે બાપુએ કવિને કહ્યું કે રામભાઈ, આજને આજ તમે ભાવનગર પહોંચી જાઓ. મહારાજ વજયસંઘજીની સાંજની કચેરીમાં જઈ તેને કવિતા સંભળાવજો અને જો કોઈ માંગવાનું કહે તો અહીં જમરાળામાં 2 સાતની જમીન અને ગામ તળમાં ઘર થાલની જમીન માંગજો. જાવ, હનુમાન દાદો તમારી સાથે છે, પણ સાંજની કચેરીમાં પહોંચી જજો હો. ભલે બાપુ, કહી રામભાઈ કવિ ચાલતા થયા. ભાવનગરના રાજીવ વજયસંઘજી ગોહિલ સાંજની કચેરી ભરી બેઠા છે. ત્યાં રામભાઈ કવિ પહોંચી ગયા. ફકડાનાથની આજ્ઞા મુજબ કવિતા સંભળાવી. વજયસિંહ બહુ પ્રસન્ન થયા. ભાવેણાના ધણીને જાણે અંતર ઉઘડી મોજ ચડ્યા હોય. માંગો કવિરાજ, શું આપું? કવિએ જમરાળામાં 2 સાતની જમીન અને ગામ તળમાં ઘર થાલની જમીન માંગી. વજયસિંહે કારોભારીને બોલાવી હુકુમ કર્યો કે રામભાઈને જમરાળા ગામમાં 2 સાતની સારી જમીન તથા રાજનના ખર્ચે પાકો કૂવો બનાવી આપો અને રામભાઈ માંગે ત્યાં માળબંધી મકાન કાઢી આપો. આમ કવિ રામભાઈ ગઢવીને ફકડાનાથે ના આશીર્વાદ પૂરેપૂરા ફળ્યા. આજે પણ એ રામભાઈ કવિની પેઢી મોજૂદ છે અને જમરાળાના તેમજ ભાવનગર સ્ટેશન રોડ ઉપર આવેલ મકાન મોજૂદ છે. માયા અને મમતા તણો, જેણે વૃદ્ધને લાગ્યો રોગ, એવા સંતો સમરવા જોગ દિવસ ઉગતા તદકે. સંવંત 1890ના શ્રાવણ સુધી બીજનો દિવસ હતો. સાંજના વખતે જે જગ્યામાં ભક્ત મંડળ ભેળું થયું છે અને ભજનની ઠોર બોલે છે, સાચા ખોટા બોલી એને રે આવે મંદિરીએ જી. એજી એ તો ઠાલે બજારું માહલે રે, મારા રાજ રે. નર રે નુગરાની સાથે નેણલો ન કરીએ જી. આપણા ધણીનો જ્યારે પાટ મંડાણો રે જી. એજી માં જોતું દર્શાણી, મારા રાજ રે. નર રે નુગરા સાથે નેણલો ન કરીએ જી. મધરાતનો ગજર ભાંગી ગયો છે અને બાપુ ફકડાનાથ માણસને હુકમ કર્યો કે ગામમાં જઈ દૂધ લઈ આવો, ચા બનાવી છે. જગ્યાના માણસો ગામમાં દૂધ લેવા ગયા, પણ બહુ મોડી રાત થઈ ગઈ હોવાથી દૂધ મેળવાઈ ગયા હોય. ગામ ખેડૂતના ઘરે હોય, દૂધ મળે નહીં. ગામમાં આંટો મારીને પાછા આવ્યા. અડધી રાતે કોઈ જાગ્યું નહીં એટલે દૂધ વિનાની પાછા આવ્યા. આવીને ફકડાનાથ બાપુને વિનંતી કરે છે કે મોડી રાત થઈ ગઈ છે,
દૂધ મળ્યું નથી. ફકડાનાથજી એ કીધું કે દૂધ મળ્યું ન હોય એવું બને નહીં. કોઈક દી દૂધ મળશે, તપાસ કરો. બાપુ પોતે ઊભા થયા તો જગ્યાના આંગણામાં આવીને એક વરોળ ભેંસ ઊભી છે. બાપુએ કીધું કે બીજું કાંઈ નહીં તો આ માતાજી આંગણે આવીને ઊભા છે, એને દોહી લ્યો. ગામના માણસો કે બાપુ આ તો વરોળ ભેંસ છે, આ દૂધ ન આપે. એળે પરમાત્માએ મોકલી આ માનબાઈ માતાજી પોતે અહીં આવ્યા છે, આને દોહી લ્યો. આ દૂધ ના આપે. ગામના માણસો કે બાપુ હું તમને કેમ સમજાવું, વરોળ ઢોર કોઈ દી દૂધ ન આપે. બાપુએ કીધું લાવો બોધડું મારી પાસે, હું દોવા માટે બેસું. બાપુ જ્યારે દોવા માટે બેઠા અને વરોળ ભેંસ માથે હાથ ફેરવીને કીધું मानबाई मैया तू मेरी जगह में आ गई हो और मैया दूध देने वाली हो और ये सब लोग कहते हैं कि दूध नहीं दोगी. પોતે દૂધ દોહવા બેઠા એ બોધરાના દૂધના ભરાણા અને માથે વેતની ફીણ બરફી ચડી ગઈ એવી ભેંસને દોહી. તે દિવસથી તે વરોળ ભેંસને બાપુએ જગ્યામાં જ રાખી અને ભેંસ જ્યાં સુધી જીવી ત્યાં સુધી એક પણ પાડું ને જન્મ આપ્યા વગર કાયમી દૂધ દેતી હતી. આવા અનેક પરચા છે. આ માનબાઈ ભેંસની સમાધિ હાલ જગ્યામાં મોજૂદ છે. ગામમાં કોઈ ઢોર ઢાખર બીમાર પડે તો આ માનબાઈ માતાજીની સમાધિ રોટલો અડાડી જો કોઈ બીમાર ઢોરને ખવડાવવામાં આવે તો તરત જ સાજી થઈ જાય છે. વલભીપુર પાસેનું નસીતપુર ગામમાં દાહાભાઈ ખાચર નામે એક કાઠી દરબાર રહે છે, જેને ફકડાનાથ બાપુ ઉપર અનન્ય શ્રદ્ધા. આ દાહા ખાચર